આજે આપણે લોયાનું વચનામૃત પહેલું ક્રોધનું અને સત્સંગ થયાનું એના વિશે થોડું જોઈશું. તો ક્રોધ તો મહારાજે કીધું આ વચનામૃતમાં. અને ક્રોધ તો કેવો છે, તો જેવું હડકાયું કૂતરું હોય તેવો છે. જેમ હડકાયા કૂતરાની જે લાળ તે ઢોર અથવા મનુષ્ય જેને અડે તે હડકાયા કૂતરાની પેથે ડાચીઓ નાખીને મરી જાય, તેમ ક્રોધની જેને લાળ અડે તે પણ હડકાયા કૂતરાની પેઠે ડાચીઓ નાખીને સંતના માર્ગ થકી પડી જાય. અને વળી ક્રોધ કેવો છે, તો જેવો કસાઈ, આરબ, ભાવર, વાઘ, દીપડો, કાળો સર્પ તે જેમ સર્વને બિવરાવે છે અને બીજાના પ્રાણ હરી લે છે, તેમ ક્રોધ છે તે પણ સૌને બિવરાવે છે અને બીજાના પ્રાણને હરી લે છે. એવો જે ક્રોધ તે જો સાધુમાં આવે તો તે અતિ ભૂંડો લાગે. કેમ જે સાધુ તો શાંત હોય, પણ જ્યારે તેમાં ક્રોધ આવે ત્યારે તે સાધુ બીજાને ક્રૂર લાગે અને તે સાધુની આકૃતિ પણ ફરી જાય. કેમ જે એ ક્રોધનું નામ વિરૂપ છે, માટે એ ક્રોધ જેના દેહમાં આવે તેના દેહને વિરૂપ કરી નાખે. ત્યારે શુકમુનિએ પૂછ્યું છે, હે મહારાજ, જે લગારે ક્રોધ ચડી આવે ને તે પછી તેને ટાળી નાખે, એવો જે ક્રોધ તે કાંઈ નડતર કરે કે ન કરે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ આ સભા બેઠી છે તેમાં જો હમણાં સર્પ નીકળે ને કોઈને કરડે નહીં તો પણ ઉઠીને સૌને ભાગવું પડે તથા સૌના અંતરમાં ત્રાસ થાય. અને વળી જેમ ગામને જાપે આવીને વાઘ હુંકારા કરતો હોય અને કોઈને મારે નહીં તો પણ સૌ માણસને અંતરમાં ભય લાગે ને બારણે નીકળાય નહીં, તેમ થોડો ક્રોધ ઉપજે તે પણ અતિશય દુઃખદાયી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય.